તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના જેતપુરમાં મારામારીનો બનાવ બન્યો છે। રાજકોટના જેતપુરમાં મારામારીનો બનાવ બન્યો કે જ્યાં નવાગઢ ચોકડી પાસે છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, જ્યાં હુમલામાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા છે। ત્યારે ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના જેતપુરથી કે જ્યાં રાજકોટના જેતપુરમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે। નવાગઢ ચોકડી પાસે છરી વડે હુમલો કરવામાં આવ્યો છે કે જ્યાં છરી વડે હુમલો કરતા 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા છે। ત્યારે ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે કે જ્યાં દિવસે ને દિવસે જે મારામારીની ઘટનાઓ અને જે ક્રાઇમ સામાન્ય બની ગયો હોય રાજકોટમાં તેવું જણાઈ રહ્યું છે કે જ્યાં જે મારામારીની ઘટના સાવ સામાન્ય બની ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે કે જ્યાં વધુ એક ઘટના સામે આવી છે રાજકોટથી। રાજકોટના જેતપુરનો આ બનાવ છે કે જ્યાં મારામારીની આ ઘટના સામે આવી છે। ત્યારે નવાગઢ ચોકડી પાસેનો આ બનાવ છે। નવાગઢ ચોકડી પાસે શખ્સો દ્વારા જે છરી વડે હુમલો કરવામાં આવ્યો છે અને જ્યાં હુમલામાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા છે। ત્યારે 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બનતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જ્યાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ આ અંગેની તપાસ હાથ ધરી છે। જેતપુરના ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરી છે। મારામારીની ઘટના રાજકોટના જેતપુરમાં બની છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ મારું જોડાઈ ગયા છે। જી ધ્રુવ, વાત કરવામાં આવે રાજકોટના જેતપુરમાં મારામારીની ઘટના કે જ્યાં છરી વડે હુમલો કરવામાં આવે છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે જેતપુરમાં મારામારીનો બનાવ છે તે સામે આવ્યો છે। જેતપુર નવાગઢ ચોકડી પાસે છડી વડે સામે હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે હુમલામાં 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા અને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે છે તે ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્ત મેયર યાસીન ખાન ઉપર છડી વડે છે તે હુમલો કરવામાં આવ્યો હતો ને તેના ઈજાગ્રસ્તને તે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે છે તે ખસેડવામાં આવ્યા હતા। નવાગઢ ચોકડી પાસે મયંક યાસીન ખાન અને અન્ય એક વ્યક્તિએ સાગર રાઠોડે ધમકી મારી કે પત્નીને ફોન કેમ કરે તેને લઈને છરી વડે છે તે હુમલો કરવામાં આવ્યો હતો ને તેના જેતપુર ઉદ્યોગનગર પોલીસ છે તે તેના હાલ સ્થળ પર પહોંચી અને તેના તપાસ છે તે શરૂ થઈ। જીતરું, વધુ વાત કરવામાં આવે કે રાજકોટમાં દિવસે ને દિવસે જે આ પ્રકારના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક મારામારીની ઘટના બની છે। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થઈ છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તેવું જણાઈ રહ્યું છે। ચોક્કસથી અત્યારના છે તે ખૂબ જેતપુર શહેરમાં છે તે બીજો બનાવ છે। અન્ય જે રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો દિવસે દિવસે જે આવા હુમલાઓ છે તે થઈ રહ્યા છે। ત્યારે જે પોલીસ તંત્ર છે તે અત્યારના ક્યાંક ને ક્યાંક ઢીલું પડી રહ્યું હોય તેવું છે તે લાગી રહ્યું છે, કારણ કે જો પોલીસની બીક હોય તો છે તે અહીંયા આવો કઈ બનાવ ન બનવો જોઈએ અને તેના આજે બંને જે આવા જે બુટલેગરો હોય છે કે પછી આરોપીઓ હોય છે તેમને કડકમાંથી કડક સજાઓ છે તે પોલીસ દ્વારા તે કાર્યવાહી કરવામાં આવે છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટના જેતપુરમાં હુમલાની ઘટના બની કે જ્યાં હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે 2 વ્યક્તિઓ આ હુમલામાં ઘાયલ થયા હતા। ત્યારે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। નવાગઢ ચોકડી પાસેનો બનાવ હતો કે જ્યાં ઈજાગ્રસ્ત થતા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે। ત્યારે જેતપુર ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરી છે।